રાજકોટના જેતપુરમાં એક વેપારીને ખોટા બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકી આપી પૈસા પડાવતી ટોળકીને પોલીસે ગણતરીની કલાકોમાં જ ઝડપી પાડી। આ ટોળકીમાં બે મહિલા અને એક પુરુષનો સમાવેશ થાય છે। જેતપુરના મતવા શેરી વિસ્તારમાં કૃષ્ણા સાડી નામની દુકાન ચલાવતા 60 વર્ષીય જગદીશભાઈ રૈયાણી આ બ્લેકમેલિંગનો ભોગ બન્યા। ગત 10 જાન્યુઆરીના એક અજાણી મહિલા તેમની દુકાને ગ્રાહક બનીને આવી અને 3700ની બે સાડી ખરીદી અને વેપારીનો મોબાઈલ નંબર પણ લીધો। ઘટનાના થોડા મહિના બાદ 23મી માર્ચના વેપારી જગદીશભાઈને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો। ફોન કરનારી મહિલાએ ધમકી આપી કે સાડી ખરીદતી વખતે વેપારીએ તેનો હાથ પકડ્યો હતો અને તેણે 10,000ની માંગ કરી। પૈસા ન આપવા પર બળાત્કારનો ખોટો કેસ કરવાની ધમકી આપી। શરૂઆતમાં ડરી ગયેલા વેપારીએ આ ટોળકીને હપ્તે 20,000 રૂપિયા ચૂકવી દીધા। જો કે આરોપીઓની પૈસાની માંગ વધતી ગઈ। મહિલા પોતાની સાથે રમાબા જાડેજા અને મહેબૂબ મકવાણા નામના સાગરીતોને લઈને વારંવાર દુકાને આવવા લાગી। વધુ 30,000 રૂપિયાની માંગ કરી હંગામો મચાવ્યો। આખરે આરોપીઓના ત્રાસથી કંટાળી વેપારી જગદીશભાઈએ પોતાના પરિજનોને આ અંગે જાણ કરતા જેતપુર સિટી પોલીસનો સંપર્ક કરાયો। પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી સીસીટીવી અને જેટઆઈ કેમેરાના ફૂટેજ તપાસી ગણતરીની કલાકોમાં નકળંગ આશ્રમ રોડ પરથી આ ત્રણેય આરોપીઓની અટકાયત કરી લેવાઈ। ઝડપાયેલા આરોપીઓમાં મૂળ ઓડિશાના મમતા રાજપૂત, રમાબા જાડેજા, મહેબૂબ મકવાણાનો સમાવેશ થાય છે। પોલીસે તેમની પાસેથી 4 મોબાઈલ ફોન, 1 મોટરસાયકલ અને 11,000 રોકડા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો। જેતપુરનો જે મતવા શેરીનો વિસ્તાર છે તેમાં નાના નાના વેપારીઓ દુકાનો ધરાવે છે। તેમાં એક નાનો વેપારી જે કાપડનો ધંધો કરતા હોય તેમની ત્યાં બે લેડીઝ અને એક જેન્ટ્સ એને ત્યાં ગ્રાહક બનીને ગયેલા। ત્યારબાદ ગ્રાહક બની અને તેમના જે દુકાનધારક હતા તેનો મોબાઈલ નંબર લીધેલો અને થોડા દિવસ પછી એમને ફોન કરેલો કે તમે મારો હાથ પકડેલ હતો અને મારી ઉપર જે બળાત્કારની કોશિશ કરેલી હતી તેવી અમે ફરિયાદ કરશું તો તમે અમને નાણાકીય સહાય કરો। એટલે આ વેપારીએ ડરમાં પહેલાં નાની મોટી સહાય કરી અને પછી તેમની માંગણી વધતી જતા પોલીસ પાસે રજૂઆત કરતા પોલીસે આ બાબતે વિધિવત ગુનો દાખલ કરી અને ત્રણેય આરોપીઓ જેમાં મુખ્ય આરોપી મમતાસિંહ વાઇફ ઓફ પ્રદીપસિંહ રાજપૂત મૂળ ઓડિશાની છે અને એનો જે લવર તરીકે એની સાથે સપોર્ટ કરતો હતો એવો મહેબૂબ અશરફભાઈ મકવાણા જેતપુરનો છે અને એની સાથે જે બીજી લેડી છે એ રમાબા વાઇફ ઓફ વિજયસિંહ જાડેજા જે પણ જેતપુર સામાકાંઠા વિસ્તારની છે। તેમણે ત્રણેય ભેગા થઈ અને આ જે વેપારી છે તેમને બ્લેકમેલ કરી અને તેમની પાસેથી પૈસા પડાવેલા હતા। આ બાબતે વિધિવત ગુનો દાખલ કરી અને ત્રણેયને ધોરણસર અટક કરવામાં આવે છે।